નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું તમારી સાથે જયુ ઠુમર. અને આજે આપણે આવી ગયા છીએ પ્રેસ મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં. તો 10થી વધારે ડૉક્ટરોની ટીમ અહીંયા મોજૂદ છે અને આપણે એક સરને પૂછીએ કે કઈ રીતે આપણે અહીંયા કેમ્પ આયોજિત કરવામાં આવ્યો. આજે તારીખ 9/11/2025ના રોજ જે પ્રેસ મીડિયા એસોસિએશન તથા ડૉક્ટરની 10થી વધારે નામાંકિત ડૉક્ટરોની ટીમ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ એ હતો કે જે નવા વર્ષમાં આરોગ્યલક્ષી જે લોકોને તકલીફ પડી રહી છે કે જેનું યોગ્ય નિદાન થાય અને એની સારવાર થાય. અને મુખ્ય આ કેમ્પનો ફાયદો એ છે કે આ કેમ્પમાં ખાલી નિદાન માત્ર નથી કરવામાં આવ્યું, કેમ કે સારી એવી કંપનીની દવા કે જે ચામડીની દવા છે, મેડિસિન છે, આંખના રોગોની દવા છે. ને આ કેમ્પમાં 9થી 10 ડૉક્ટર જે નામાંકિત ડૉક્ટર છે અલગ અલગ વિભાગના છે, જે આંખ વિભાગ, સ્કિન વિભાગ છે, મેડિસિન છે, હાડકા, સર્જરી, આ બધા રોગોનું નિદાન તથા એની સારવાર માટે દવા भी અહીંથી ફ્રીમાં આપવામાં આવી છે. सर मुझे बहुत अच्छा लगा, मतलब हमारी टीम को बहुत अच्छा लगा. इतनी जो डॉक्टर्स की निस्वार्थ भाव से जो आपने ये मेडिकल कैंप का आयोजन किया है, ये एक प्रेरक है. मतलब मोरबी की जनता के लिए एक बहुत प्रेरक है. મુસ્કાનને આજે આટલું એક સરસ ઓપોર્ચ્યુનિટી અવસર કહીએ તો મળ્યું, જે મીડિયા એસોસિએશન સાથે અમને આવવાનો મોકો મળ્યો. એ લોકોએ અમને બોલાવ્યા હતા અને અહીંયા બહુ સરસ એ લોકોએ સેવા આપી છે. ડૉક્ટર્સની જે ટીમ છે કેમ્પમાં આવીને ખૂબ જ સરસ લાગ્યું, કારણ કે જે નાના ગરીબ માણસો છે એને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળતી નથી, આવી સેવા નથી મળતી. અને નિસ્વાર્થ ભાવે જે મોટા મોટા ડૉક્ટર છે અને પાછા બધી ટાઈપના ડૉક્ટર છે. બેન, તમારું શું કહેવું છે અહીંયા કેમ્પમાં આવીને? અહીંયા આવીને અમને બહુ જ આનંદ થયો, કારણ કે આટલી સરસ રીતે આખી પેનલ ગોઠવેલી છે. સ્કિન છે, ગાયનેક છે, ઓર્થોપેડિક છે, બધા જ ડૉક્ટર્સ અહીંયા મોજૂદ છે, બરાબર. અને અમે અમારી જાતને ગ્રેટફુલ સમજીએ છીએ કે અમને આ લાયક સમજ્યા પ્રેસ કોન્ફરન્સમાં અહીંયા આવવા માટેથી અમને તમે લોકોએ ઇન્વાઇટ કર્યું એના માટેથી ખૂબ જ આભાર છે. અને પણ આજે ફ્રી નિદાન કેમ્પ જે મીડિયા એસોસિએશન વતી જે હતો આજે મોરબીની અંદર જલારામ મંદિરે, આજે જે કેમ્પનું આયોજન કર્યું બહુ સારું છે. મેં પણ ડાયાબિટીસ ચેકઅપ કરાવ્યું. મારી સાથે મારા ગામના માનસર ગામના છે, એ પણ 3-4 માણસો ભેગા દર્દી હતા, એને જે રિપોર્ટ કરાવ્યા તેને પણ બહુ સારું અને દવા પણ ફ્રી આપી. આ આયોજન કર્યું તે બહુ સારું છે.